श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। होळीना 40 દિવસો, આજે ડોલોત્સવ, આજે પરાકાષ્ઠા. ભલે જેના ઘરે નાનું મંદિર હોય પણ ડોલના કીર્તન તો ગાય ગાયને ગાય જ. આપણે જો પહેલાં બધું થતું હતું તો ડોલ કરતા બધું કરતા, હવે ઉંમર અને તબિયત, પણ એ વાગોળીએ તો એવો આનંદ આવે છે. ઘણા ધૂળેટી કે, ઘણા ડોલોત્સવ કે, આપણે ડોલોત્સવ. જે વચનામૃતમાં હાસ્યની વાત કરી હતી તમે હતા ને, એ કહે કે ઓસ્ટ્રેલિયા કે ત્યાં હું ગયો તો ત્યાં ડોલોત્સવ આવ્યો, એટલે મેં એનાઉન્સ કર્યું કે બધાએ કાલે ડોલોત્સવમાં આવવાનું છે અને આનંદ લૂંટવાનો છે. તો કે 2-3 બિચારા નવા વૈષ્ણવ હતા, નવું બ્રહ્મ સંબંધ લીધું હતું. એ કે એનો ફોન આવ્યો સાંજે, જેથી હવે અમારે એક વિનંતી કરવાની છે. કે શું? એ કે ઇન્ડિયામાં સ્ટીલની ડોલ મળે, અહીંયા તો પ્લાસ્ટિકની મળે છે, તો ડોલ લઈ આવીએ બે. એ કે હું આમ 5 મિનિટ તો ખડખડાટ હસલો હસો, પણ મને મારા નિર્દોષ વૈષ્ણવ ઉપર એ પ્રેમ બહુ આવ્યો કે નવા થયા છે, ફોરેનના છે, અહીંના નથી, અને છતાંય એને ડોલોત્સવ એટલે શું? એને એમ કે ડોલ લઈ જવાની અને ડોલેથી ને નાવાનું ને એને ડોલોત્સવ કહેવાય. પછી મેં એને કીધું ડોલ ન લઈ આવતા, તમારી ડોલની વ્યવસાય થઈ ગઈ છે. પછી આવ્યા ને ખૂબ બધા નાચ્યા ને ગાયા ને એવા રહીમાં કોક આખી નારી ને કોક આખો નર ને કોઈ ઓળખે ને એકબીજાને. પછી છેલ્લે આવ્યા તો એને જોયું કોઈ ડોલ નહોતું લાવ્યું. કે જે સમજાણું નહીં કે આ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ડોલોત્સવ, આ એવો ઝૂલો હિંડોળો જેની અંદર ઠાકોરજીને ઝૂલાવાના, પછી કે એને મજા આવી. તો આજે હોળીનો છેલ્લો દિવસ, કાલે દ્વિતીય પાટોત્સવ. આજે જ મને એક જણનો ફોન આવ્યો, ઈલાંટી આમાં એવું લખ્યું છે ટિપ્પણીમાં દ્વિતીય પાટોત્સવ. તો એક તો આપણા ઠાકોરજીનો પાટોત્સવ અને બીજો શ્રીનાથજી બાવાનો. મેં તો ના બેટા, મારી વાત સાંભળ. 40 દિવસ ઠાકોરજી આપણા મિત્ર હતા, સખા હતા, ભાઈબંધ હતા, અને એટલે જ આપણે ચરણારવિંદમાં વસ્ત્ર ઢાંકી દેતા હતા કે જો ચરણના દર્શન થઈ જાય તો સખ્ય ભાવ જતો રહે. આજે આપણી બેનપણી હોય, એનો ભાઈ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર હોય, હવે એ ક્યાંય ફંક્શન હોય ને આપણી બેનપણી જાતી હોય, ચલ જસાણી તને મજા આવશે, ગાડીમાં છે એક જગ્યા. મારા ભાઈને જે બહુમાન મળે છે ને ત્યારે જોવા જેવું છે. આમ એનો પ્રોટોકોલ ને એના ઓલા બધા સોલ્જરોને આપણે જોઈને રાજી થઈ જાય, કારણ કે એનો ભાઈ મિલિટરીમાં હોય છે. અને પછી આપણે આમ એ નીકળે ને એટલે થોડા લાઈનમાં ઊભા રહી જાય. પછી મનમાં એમ થાય કરે રે બેનપણીનો ભાઈ, પણ હવે આપણાથી ને કાંઈ એને મળવા થોડું જવાય. એની હોશિયારી જો, એની સ્પીચ જો, એનું માન જો. હવે એ જ એનો ભાઈ આપણી યાર પરણી જાય, પછી સૌથી વધુ હક કોનો થઈ ગયો? આપણો. એમ આ 40 દિવસ ઠાકોરજી આપણા જ છે, પણ ભાઈબંધ થઈ જાય, મિત્ર થઈ જાય, સખા થઈ જાય, પછી આનંદ આવે ને
એ સ્વામીમાં ન આવે. સ્વામીમાં આપણી ફરજ હોય. આમાં આપણે જેમ કરવું હોય, જેવી ગાળો દેવી હોય. રસિયા કો નાર બનાવો રી, પીછે તે આયો નંદલાલ રી, મોપે રંગડાર ગયો રે. પકરો રી હો વ્રજનાર, કનૈયા હોરી ખેલન આયો રે. નૈનન મેં પિચકારી દઈ, મોહે ગારી દઈ, મોહે ભાભી કહી, મોહે ઘરવારી કહી, હોરી ખેલી ન જાય. શ્રી ગોવર્ધન મહારાજ તેરે માથે મુગટ બિરાજ રે. હોરી ખેलन पधारो श्री वृंदावन में, राधे होरी खेलन पधारो श्री वृंदावन में. मेरो खोई गयो बांधु बंध, रसिया होरी में. नेक आगे आ श्याम तो है, रंग डारू नेक आके आ. દોરો બહુ હોશિયારી કરસ, નજીક આવો તો ખબર પાડ દો. વ્રજ મંડલ દેશ દિખારે રસિયા, વ્રજ મંડલ દેશ. મેં તો ના જાઉં સસુરાલ, સખેરી ફાગુન મેં. અને પછી ઠાકોરજી જે મનાવી લે છે ત્યાર પાછી એ જ નીચેના રસિયામાં, મેં તો જાઉંગી સસુરાલ, સખેરી ફાગુન મેં. હજારો રસિયા, અને એ જે ભાવ છે રસિયાનો, એમાં તો માહે પડ્યા મહાસુખ માને, દેખન હારા દાજે. આજે જે રસિયા ગાયો એનું હતું, પેલી નવી ગોપી પરણીને આવી હતી, પહેલી જ હોળી હતી. એટલે એને સૌથી વધુ બીક લાગતી હતી રંગની, કલરની. એટલે એ અહીંયા સાસરે આવી ગોકુળ પરણીને, એટલે બધાએ કીધું તારે પહેલી હોળી જોજે, તને કેવી મજા આવે છે. અહીંયા તો આમ કરશે ને ઠાકોરજી આમ કરે ને, તારો ઘૂંઘટ ખોલી નાખે ને, તને આલિંગન. એટલે એણે નક્કી કર્યું કે આપણે આનાથી દૂર જ રહેવું. આપણે નજીક જઈએ તો ઉપાધિ ને. હવે સાસરે આવ્યા પછી રોજ જે જળ ભરવા જાય, હવે સખીઓ હારે ગઈ હોય પણ મોડું થાય તો કોણ બેડું ચડાવે? ત્યાં ઠાકોરજી આવી જાય. એટલે આમ ઘૂંઘટ કરી રાખે, પણ આમ કરીને જોઈ લે, અરે રે આ સાવરો છે પણ ભાવરો છે. વ્રજ ભાષામાં ભાવરો છે પણ મન ઠાવરો છે, આખું કીર્તન. સાવરો છે પણ મને ભાવે એવો છે, ભાવે એવો નહીં, મને ઠાવરો, મને ઠસી ગયો છે. પછી બધા સાથે ગોરસ વેચવા જાય તો સાંકડી ખોરે આ નવી પરણેલી, અને ઠાકોરજીને તો નવા પરણેલા હોય એને છોડે જ નહીં. એટલે આ બધાને કહે મારી રાહ જોજો, મારી રાહ જોજો. બધા કે આમાં રાહ ન જોયો ને, તારા આ એરિયામાં જવાનું, અમારે અહીંયા અને અહીંયા આયલું આવવાનું પાછળ એકાદથી બરાબર. હું મારી રાહ જોજો, મારી રાહ જો. આ બિચારી આમ દોડતી બધાને ભેગી થઈ જાય. પણ નવી પરણેલી એટલે કોક વાર રસોઈ ભૂલી જાય, એટલે ઠાકોરજી ભૂલવાડી દે. અને પછી રસ્તામાં મટકી ફોડે. હવે જળ ભરવા ગયા હોય તો ત્યાંય કાંકરી મારે. પેલું હિન્દી પિક્ચરનું ગીત છે ને, કંકરિયા માર કે જગાયા, તું મેરે સપને में आया, बालमा તું બળાવો હે. ઠાકોરજીને કહે છે કે સપનામાંય તું છોડતો નથી. હવે બરાબર હોળીના છેલ્લો દિવસ, હાસ બચી ગઈ. આની હારે ખેલાઈને આ બધાને કેવું કરે છે. આમાં મને તો ઓળખાતું નથી કોણ લલિતાન, વિશાખાન, શુભગાન, કેતકીન, મધુમંગલ ને શ્રીધામાન. ના બાપા ના, મારે આવી હોળી નથી ખેલવી. હવે નીકળી ધૂળેટીએ ડોલોત્સવે કે આગલા દિવસે. એટલે પૂછ્યું ઠાકોરજી કે, એટલે બધાએ કીધું જો આગળ જાય. હવે એ આગળ જાય, જેવા ઠાકોરજી દેખાય એટલે સંતાઈ જાય. જેવી આગળ જાય ઠાકોરજી દેખાય એટલે સંતાઈ જાય. હવે એક વળાક આવ્યો, ત્યાં ઠાકોરજી આવો કરો હોય ને, કરો કાઠિયાવાડમાં કરો કે, અહીંયા હું કે આપણને ખબર નહીં. તો એની આડમાં છુપાઈ ગયા અને થયું હાસ ઘરે વયા ગયા.
પણ આગળ ગયા છે એટલે બધાને પૂછે છે આગળ કોઈ, એમ ન કે ઠાકોર કોઈ હવે આગળ છે મને રંગવા? ના રે બાઈ તું તાર જાને, તું તો કોરીને કોરી જ રહેવાની. એટલે કેટલો બધો અર્થ થાય. તો પ્રભુના રસ વિના આવી જ રહેવાની. પણ મનમાં સતત એવું થાય આગળ જતા હતા ને ક્યાં વયા ગયા? પ્રભુ પાછળ વળીને જોતા હતા ને જે એની તીરછી નજર, એની ભ્રુકુટીનું નચાવું, નાકની નકવેસરનું હલવું, નેન નચાવવા, વાંકડિયા કેશ, અને એનું મીઠું મીઠું મુસ્કાવું, મંદ મંદ નહીં, આમ શરીરમાં આગ લાગી જતી હતી. હવે ઠાકોરજી દેખાય નહીં. દેખાતા હતા તો એને રમવું નહોતું. હવે ઓજલ થઈ ગયા. હવે મનમાં એક મળવાની તાલાવેલી જાગી. ઠાકોરજી જોતા હતા કે હવે બરાબર આવી, આગળ જવા ગઈ, પ્રભુ પાછળ. જો પેલા આગળ આવતા હતા એટલે આ જાત બચાવીને ચાલતી હતી. હવે પ્રભુ સંતાઈ ગયા હતા. ઓલી આમ ચારે બાજુ જુએ છે, ઓર ક્યાં વયા ગયા? મેં તો ક્યાંય જોયા નહીં જાતા, મારી આગળ જ હતા, પાછળ તો હોય જ નહીં. એમ કરીને આમ ઘાંઘી થઈ ગઈ, બાઘી થઈ ગઈ. હવે એ આગળ જોતી જોતી જાતી હતી, ઠાકોરજી પાછળ. હવે એનો પડછાયો પડતો તો એમાં ઠાકોરજી હાલે એટલે પેલીને ખબર ના પડે. હવે આગળ જોતી હતી, પ્રભુના શ્રીઅંગની સુગંધ આવી, પાછળ જોવા ગઈ. ઠાકોરજી બરાબર અબીલને ગુલાલને કંકુ નાખ્યો. અબીલથી એની આંખો દોડી દોડી સફેદ સફેદ. અરે મને કાંઈ દેખાતું નથી, એ મને કોક જોડાપો, એ મારી આંખો ધોવડાવો. એ ગોપી કે આ રહી હમણાં જે ત્યાં વહી જા, તને કોણ ધોવડાવવા નવરો છે? હવ હવનું હવ કરે જા. બિચારી ગઈ. યમુના જળથી છાંટે જ રાખે, છાંટે જ રાખે. અબીલ ક્યાંય જેઠાણી આવી. એ ક્યાં કલાકથી શું કરસ? અમે તો નાહી ધોઈને જળ ભરવા આવ્યા અને તું અહીંયા બેઠી બેઠી હજી આંખમાંથી કલર કાઢે છે. અબીર મનમાં કે અબીર તો કબ કો નિકળ ગયો, અબીર કબ કો નિકલ ગયો. એ અહીર નહીં નીકળતો. અહીર એટલે ઠાકોરજી. આહિર હતા ને, તમે ભરવાડના ભાણે જરે રમવા આવો, સુંદર વરસ્યામાં. એટલે જેઠાણી કે શું? ના ના ભાભી બળે છે બહુ. ઊભી થા. આ કે આવું મીઠું મીઠું દર્દ પ્રભુએ જે અબીલ છાંટ્યું, જે મારા ગાલને સ્પર્શ થયો, જે મારા શ્રીઅંગને સ્પર્શ થયો, અબીલ એવી રીતે નાખ્યું કે બે છાંટમાં તો નીકળી ગયું, પણ પ્રભુનું એ છાંટવું, પ્રભુનું પાછળ મારે વળવું અને બરાબર એ જ ટાઈમે મને ભરી મૂકવી. એ એમની છઠ્ઠા, એ એમની અદા, એ એમના લટકા, એ એમના મટકા, એ એમના ચટકા, એ એમની ચટકતી ચાલ. અબીર તો નીકળ ગયો લેકિન આહિર નહીં નીકળો. આવા કેટલા રસિયા, કેટલા કીર્તન. એમાં 40 ઓલા ઇન્દોરવાળાનું મોટું પુસ્તક હોય, એમાં તો ગારી એટલી બધી. એટલે આ 40 રોજ આવા નવા ગાતા હતા ને તોય પૂરા ન થયા. એટલી ગારી, એવા ધમારના કીર્તનો, ફાગ, હોરી દંડાના. તો આ 40 દિવસ હવે બધું સાફ સફાઈ કરી નાખવી પડે, નહીતર સેજ બી કલર રહી જાય મંદિરમાં, વસ્ત્રમાં કે આભૂષણમાં. તો ઠાકોરજીને સૌથી પ્રિય કોઈ ઉત્સવ હોય તો હોળીનો, તો પાછા દોડી જાય અને શ્રમ પડે. એટલે બને ત્યાં સુધી તો બધાય નવી ઓઢવાનું, પાથરવાનું, સિંહાસન પર સફેદ કપડું, મુખ વસ્ત્ર બધાય નવા જ લાવે. શું કામ? કદાચ એકાદો છાંટો રંગનો રહી ગયો હોય તો ઠાકોરજીને શ્રમ પડે. હવે આવી તો કેટલા કીર્તનો, કેટલા બધા રસિયાઓ
જો પ્રભુ તો રસો હોય છે. હવે કાલે દ્વિતીય પાટોત્સવ, કાલે પાછા ઝરીને આવશે. એક ઉત્સવ જાય ને પછી વચ્ચે ઝરીને આવે. હવે કાલે 40 દિવસ કાલથી કુંજનો ભાવ અને વલ્લભનું પ્રાગટ્ય. કારણ કે વલ્લભનું પ્રાગટ્ય કઈ કુંજમાં છે? નિવૃત્ત કુંજમાં. તો 40 દિવસ પહેલા 10 દિવસ યમુનાજી, લલિતાજી બધી સખીના ભાવથી. તો કાલે ઠાકોરજીને કહેશે નેક ભવન હમારો દેખીએ રે. એ બધા કીર્તન, જો કીર્તન ભલે આપણને રાગ ના આવડે પણ પ્રભુ પાસે ગાશો ને, જેવી રીતે વેણુનાદ કર્યો પ્રભુએ, અને બધી અવળા સવળા પહેરીને ગઈ, વસ્ત્રો આભૂષણો, દેહનું ભાન નહોતું. પ્રભુ પાસે પહોંચી તો પ્રભુએ દ્રષ્ટિથી સોળે શણગાર સજાવી દીધી. મારું એટલે આપણને કીર્તનમાં મને ક્યાં ભાવ ઓલા બધા આવડે, ભાવ ઓલા રાગ ના આવડે, પણ પછી તમે રોજ ગાઓ ને એટલે એ જ બધું શીખવાડી દે. એટલે કાલથી 40 દિવસ કુંજ, 10 દિવસ યમુનાજીના ભાવથી. હવે જુઓ તમે, કાલથી ચૈત્રી ગુલાબની ફૂલ મંડળી આવશે. હવે બધી ગ્રીષ્મ ઋતુની સેવા ચાલો. હવે ગોળની સામગ્રી નહીં આવે. ઘણાના ઘરમાં આજથી ને કેરીનો રસ ધરાય. જ્યાં સુધી હોળીમાં કેરી ના પધરાવે ત્યાં સુધી કોઈ લઈ નહીં. પંખા આવશે. હવે ઠાકોરજીને ગરમી લાગે એ ભાવથી ને બધી સેવા એ ભાવથી. એટલે 10 દિવસ કુંજ, એના પછીના 10 દિવસ નિકુંજ, એના પછીના 10 દિવસ નિબીડ, એના પછીના 10 દિવસ નિભૃત નિકુંજ. એટલે કાલે સામગ્રીમાં જે આજે બધા સામગ્રીમાં જે અટકીમાં હોય એ બધી કાલ ધરાવવાની. અને પ્રભુ કાલથી પાછા આપણા સ્વામી અને આપણે એના દાસ. જો આજે એક વૈષ્ણવ અહીંથી નીકળ્યા એટલે મેવા ભાત લઈ આવ્યા હતા. કેટલો? આટલો, 1 ચમચી જેટલો. મને કહેલા બેન ખોટું ન લગાડતા. મેં શેનું મારું વાલા? એ કે આ મેવા ભાત જિંદગીમાં પહેલી વાર બનાવ્યો. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તમે કીધું તમે તારા હમણાં શરૂઆતમાં દૂધ મિશ્રી ધરજો. હવે જે મને સખડીને આજ્ઞા આપી દીધી. તો મેં તો આનંદ આવે છે દુઃખી એ મને કહો. એ કે વાત ન કરો. પહેલાં છે ને બેન હું 3 જગ્યાએ કીટીમાં હતી અને સાંજે 10 વાગે કંઈક અનુપમામાં, આપણને તો આ ખબર ન હોય, આપણે કોઈ ટીવી જોતા નથી. એ ગમે ત્યાંથી જોઈ લો. જ્યારથી ઠાકોરજી ઘરમાં પધાર્યા સખડી ધરું છું. સખડી તો હું આવડે મારો વાલા, તમારા શબ્દોમાં મારો વાળો દાળ બાટી વલ્લભની કાનીથી આરોગે છે. કીટી પાર્ટી છૂટી ગઈ, હાંજની સિરિયલો છૂટી ગઈ. કારણ કે તમે કીધું હતું 84, 252 શિક્ષાપત્ર બધાય મંગાવી લીધા. હવે તમે બધા તો વર્ષોથી વાંચતા હો. મને એટલો આનંદ આવે છે. 8:30, 9 વાગે જમી દીકરાઓ એના રૂમમાં જાય, કાં આંટો મારવા જાય, કાં છોકરાઓને લઈને ફરવા જાય. હું ને તમારા ભાઈ કાં એ વાંચે અને હું સાંભળો, કાં હું વાંચું અને એ સાંભળે. પછી માળાજી કરી લો અને 11 વાગે સૂઈ જાય. એલા બેન પહેલાં 7, 7:30, 8 ઉઠતી હતી. હવે ખબર નહીં 5 વાગ્યામાં હું ગોડી જાય. તો મેં તો પણ તમે મને કહેતા ખોટું ન લાગે, શું વાત? એણે તો સ્ટીલની ડબ્બીમાં મેવા ભાત હતો. મને કે આજે ઘણી સામગ્રી લખી હતી, બરાબર, બધી તો મને આવડે નહીં નીલાબેન, એવું ભોળા હતા ને. તો મેં મેવા ભાત બનાવ્યો ને મેં કીધું ઓહો તમને આવડે છે? એ કે જો મેં મારી બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તો તે ઠાકોરજી આરોગ્ય નહીં, એ તમે જરાક ચાખો. મેં ચાખીશ નહીં, લાવો પ્રસાદ લો. ઓહો, મેં તો અતિ ઉત્તમ. કેવી રીતે કર્યું? મને કે કાજુ ને બદામ ને અખરોટ ને ઝીણા ટૂંક કરી નાખ્યા, ઘીમાં સોંતરી નાખ્યા, એની અંદર જ મિશ્રીનો ભૂકો પધરાવ્યો
ને ઇલાયચી ને કેસર ને, પછી એની અંદર સકડી પધરાવી એટલે કે ભાત, અને હલાવ્યું. પછી ઉપર જો છીણેલું તાજું કોપરું, એ કે આ મેવા ભાત કહેવાય. મેં તમે કહો એટલે તમે ઠાકોરજી એમ કે આ મેવા ભાત જ છે. તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી તમારું જ ભાવે, ઈલાબેનોય ન ભાવે ને કોઈનું ના ભાવે. તમારા દીકરાને તમે જેવું કરો એવું ભાવે. બાજુવાળા ગમે એવું સારું કર્યું હોય, મને કે વાત તો સાચી છે. એ કે મારી દીકરી અમેરિકાથી આવી હતી ને તો મને કહે કે મમ્મી રોટલો છે ને વધુ, એટલે કે મેં કીધું હા. તો એ કહેલા બેન અમારે કાઠિયાવાડમાં વઘારી નાખે દહીંમાં. મેં તો અમે ક્યાં ગુજરાતના છીએ. એ કે હા 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 હા, તો અમે એને ગુલાબ ચટક્યું કહીએ. એ કે મેં તો અમે એ જ કહીએ. જુઓ, તો મેં કીધું એટલે મારી દીકરી કે મમ્મી ત્યાં રોટલાય હોય દહીં હોય, પણ મમ્મી તું વઘારસ ને એવું કોઈ ન વઘારે. તો એના પપ્પાએ એમ કીધું સાંભળ, તને તામઝામમાં લઈ જાઓ, તને લીલામાં લઈ જાઓ, તને નર્મદા. તો એ કે પપ્પા એ બધુંય ત્યાં છે. મારી મમ્મીના હાથનો વઘારેલો રોટલો હું વર્ષે આવું કે 2 વર્ષે આવું, ऐसो स्वाद हम कबहू ना ચાખ્યો. તો ઈલાબેન એને એવો ટાઢો રોટલો વઘારેલો ભાવે છે, પાછો બીજા કોઈના હાથનો નહીં. એને મળવા મારા જેઠાણી આવ્યા હોય, નણંદ આવ્યા હોય, એટલે બધા એમ કે તારી માને શીખવાડ્યું જ છે. અમે હાવ નાની પૈણીને આવી હતી, કાંઈ આવડતું નહોતું, બોતડી હતી, ભીંડા શાકમાં પાણી નાખતી હતી. લાવ સરસ વઘાર દો. અંદર આવીને આમ ખોંચે મને, આમ મમ્મી મમ્મી તું વઘારજો, મમ્મી તારા હાથનું. તો મેં તો મારા વાલા એવી જ રીતે તમે આજે મેવા ભાત બનાવ્યો બરાબર, શીખવાડ્યું કોને? તો કે વલ્લભે. એલા બેન સાચું કહું, છેલ્લા 10 વર્ષથી ઠાકોરજીને એવી કૃપા છે કે ઘરે 2 ટાઈમના મારા છે, ગાડી બંગલા ડ્રાઈવર સોફર. પણ પ્રભુને સખડી ધરવાની આજ્ઞા મળીને તો સવારે હાથે રસોઈ કરું છું. મારા 10 વર્ષથી છે એટલે હાંજે હું કહું તમારે આવવાનું. બ્રાહ્મણ છે મારા જે કાંઈ જેવો તેવો નથી, પણ તમે કીધું ને કે આપણા હાથનું આપણા છોકરાને, મારી દીકરીને મારા હાથનો જ રોટલો વઘારેલો ભાવે. એને બધા એમ કે તને અહીંયા લઈ જાવ. ના, મારે 15 દી રહેવું છે ને, મારું કોઈ હોટેલમાં નથી આવતી, ત્યાંનું હોટેલનું ખાઈ ખાઈને મારા મમ્મીના હાથનું ખાવું છે. તો એલા બેન એ 15 દિવસ દાળ ઢોકળી હોય કે ગોળના લાડવા હોય, અને પાછી હું પૂરણપોળી ગોળ નહીં કરું, સુકાય નહીં. તો એને બસ લિસ્ટ બનાવીને લાવી હોય 15 દીનું મેનુ. હવે આ વખતે ઠાકોરજી પુષ્કર આવ્યા એટલે એ બહુ રાજી હતી, એને બ્રહ્મ સંબંધ છે. એની સાસરીમાં ગામડે પણ દૂધ મિશ્રીની 20 વર્ષથી સેવા છે. એટલે ઘરે આવી, મમ્મી આ લિસ્ટ લાવી છું, તું ઠાકોરજીને ધરાવીને એમની પછવાડે મને લેવડાવીશ. મારી આંખમાં પાણી આવી ગયા કે જે ઘરમાં ઠાકોરજી બિરાજે એ છોકરી ફોરેન રહેતી હોય તો એની ભાષા જુઓ, એના શબ્દો જુઓ. અને ઘણી વાર તો આવીને અપવાસ કરી નાખ્યો એને, નાહી ધોઈ કંઠી બદલાવી, રોટલી જોઈ ક્યાંય ન ગઈ હોય, રોટલી તો એ જ કરે. મમ્મી તમારા હાથનું બધું જ ઠાકોરજીને ભાવે, જેમ કે મને ભાવે છે, પણ અમારા હાથની રોટલી અરોગવા દો ને. તો મારા વાલા, જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય ને એને આવો બધો આનંદ હોય. પછી મેં તમે બહુ થોડો લાવ્યા ભાત, આટલો લઈ આવે મેવા ભાત, મને હસવાની ટેવ. એટલે બિચારા હાવ ભોળા ભગવાનના માણસ, હાવ માથું ખજવાડવા માંડ્યા. પણ એટલે બેન છે ને આટલો જ બનાવ્યો હતો. મને એમ કે નો હારો થાય, ઠાકોરજીને ભાવે નહીં તો. એટલે ઠાકોરજી પછવાડે બધા ચમચી લીધો, મેં ધોઈ ધોઈ એટલો એ ના મારા વાલા, ના ના પેલા કાઢી લીધો તો. મેં તો આ હોળીમાં તો આવું બધું કરાય, પણ ભાઈ સાહેબ તમે આવું કહો ને તો મને બીક લાગે કે બીજી વાર તમે, ના તમે જરાય ચિંતા ન કરો, હું બહુ રાજી થઈ, પણ તમે બહુ દૂર રહ્યો છો એટલે બીજી વાર આવી તકલીફ ના લેતા. હું એ બાજુથી નીકળી આવીશ તો મને ખાવાનો બહુ જ શોખ છે, હું તમારા ઘરે આવીશ ને આવીશ. મારે કહેવાનો આશય એ છે, ઘરે ઠાકોરજી બિરાજતા હોય,
પોતાના તન મન ધનથી સેવાયેલા, એમાં જે આનંદ છે. મંદિરે ન જવું એવું મારે ક્યારેય કહેવાનું નથી. મંદિરના ઠાકોરજી બધાયના, અને આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી આપણા. હવે આ છોકરા હોળી રમવા ગયા હતા, બરાબર, તો અવેર થઈ, કાંઈ વાંધો નહીં. ઠાકોરજી કે માં હું આજે બરાબર ખેલીશ. હવે મંદિરમાં આપણે એમ કહીએ કે તમે આ 12 વાગ્યા સુધી ખુલ્લા રાખજો, તો રાખશે? એમાં તો ઓલા હોસ્ટેલમાં 7:30 ઉઠવાનું એટલે ઉઠી જ જવાનું, 8 વાગે નાસ્તો કરી જ લેવાનો, 10:30 બાર શૃંગારના દર્શન આપવાના જ, કારણ કે આટલા બધા નાચવાના. આપણા ઘરે એવું કાંઈ નહીં. અસરવા જઈને ત્યારે આપણા ઠાકોરજી બહુ મોડા જાગે, કારણ કે આવીએ જ 9, 9:15 અને પછી તૈયારી કરીએ એટલે 10, 9:30, 10 થઈ જાય. એટલે હું રોજ કહું આકાશને કે રવિ બન કે રવિવાર મને ઉઠવું ગમે છે, આરાધ્યાને ઉઠવું ગમે, તું ઉઠાડે તો અમે શું કહીએ, આજ તો રવિવાર છે હોવા દે. તો ઠાકોરજી કહે છે આજ તો રવિવાર છે માં. તો આવો બધો ભાવ ક્યાંથી ક્યારે આવે? તમારા ઘરે તમારા માથે તમારા તન મન ધનથી સેવાયેલા ઠાકોરજી હોય તો. એક નાની વાત, આજે યુટ્યુબમાં મેં સત્સંગ સાંભળ્યો, એમાં સત્સંગનું મહાત્મ્ય કીધું. રામચંદ્રજી રાવણને મારીને પધાર્યા અયોધ્યામાં, અને બધાને રામ રાજ્યમાં આનંદ કરાવ્યો. છેલ્લે બધાને લઈને વૈકુંઠમાં, બધાનું વિમાન, એકલા રામચંદ્રજી જેવા જે બધા પ્રજાને મા બાપ સહિત, અરે મા સહિત બધાને લઈ ગયા. હવે હનુમાનજીના તો પ્રાણ, અને રામચંદ્રજી હનુમાનજીને એટલો પ્રેમ કરે, સીતાજીની ખદમત થાય. હનુમાનજી સામું જુએ, બધા અયોધ્યાવાસી હવે હનુમાનને બેસાડ. પ્રભુ હવે હનુમાનજીને પોતાની પાસે બેસાડશે. હનુમાનજી આમ આપણે બધા જાણીએ છીએ, આમ હાથ કરીને ઊભા હતા. હવે બધા બેસી ગયા, કોઈ બાકી ના રહ્યો. એટલે રામે કહ્યું ચલો હનુમાન. હનુમાનજી ખસે ને, હનુમાન ચલો ચલે. प्रभु मारे एक बात पूछवी है, अब देरी हो रही है, काउ बात पूछनी है तो को। प्रभु आप वैकुंठ में लई जाओ छो, त्या कथा हशे, त्या आपना गुणानुवाद हशे। ए के हनुमान तो गांडो थई गयो छे, त्या साक्षात हूँ हो, त्या कथा होय, त्या गुणानुवाद होय। अत्यारे अनवतार काल छे तो आपणे ठाकोरजीनी कथा सप्ताह करीए छीए, भागवत वांचीए छीए, आ गुणानुवाद करीए छीए, व्रजनी वातो करीए, लीलानी करीए, धामनी करे, स्वरूपनी करीए, नामनी करीए, व्रजनी करीए, यमुनाजीनी करीए, गिरिराजजीनी करीए, सरोवरनी, कुंजनी, निकुंजनी। तो सांभळ, त्या हूँ 24 कलाक अवेलेबल हो, कोना गुणानुवाद करवाना, कोनी कथा, कोनी रामायण। ए के तो मन नथी आवुं। ए के हे आ बधा आटला राजी छे, तार राम भेगुं नथी आवुं। माराथी राम क्या दूर छे, जो मारी पासे राम। अहींया मारे एटले रहेवुं छे के सतत मारा रामना गुणानुवाद, सतत मारा रामजीनी चौपाई, सतत मारा रामजीनी कथा, सतत आपना गुणानुवाद, सतत आपनी वातो, सतत आपनी स्वरूप निष्ठा। मारे एक पळ पण
આપના ગુણાનું વિના ના જાય. હવે તમે સાક્ષાત ત્યાં હો તો આ તો બધું મને મળે નહીં. મારે તમારા વૈકુંઠમાં આવવું નથી, મારે અહીંયા ભૂતલ પર જ રહેવું છે. તો હનુમાનજી ચારે યુગમાં છે. સત્સંગનું મહાત્મા જે કહ્યું કે સત્સંગ શું છે, સાક્ષાત પ્રભુ મળે છે તોય નહીં, મારે એના ગુણાનું વાત, એની કથા. ત્યાં તો તમે બધાને થોડા થોડા મળો, અહીંયા તો પૂરેપૂરા મારા. પછી બીજી એક વાત કરી હતી કે કેવી અનન્યતા. લક્ષ્મણજી રામથી અલગ હતા જ નહીં. ચારેય ભાઈઓનું પ્રાગટ્ય એક જ દિવસે, એક જ સમયે, પણ એક એક સેકન્ડ કે એક મિનિટના અંતરે. એટલે રામ સૌથી મોટા. હવે ચારેયને બહાર પધરાવ્યા અને મોટા ઝૂલા. હવે દશરથ રાજા જ્યાં ઝૂલા કેવા હોય, હીરા મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી ને રૂપું. હવે ચારેય ભાઈઓને જુદા જુદા પલનામાં પધરાવ્યા. તો બધા શાંત થઈ ગયા. લક્ષ્મણજી રોએ જરાક, અને એવા રોવે લાલ ગોમ થઈ ગયા. બધાને ચિંતા થાય, શું કરું? દશરથ રાજા, સુમિત્રાજી, કૌશલ્યાજી, કઈક બધાય, પણ છાના જ ન રહ્યા. હવે ગુરુ વશિષ્ઠ પધાર્યા, જે પહેલેથી જ ગુરુ છે. ગુરુ પદ નથી લીધું, ગુરુ જ છે. આવી ને લક્ષ્મણની સામે દ્રષ્ટિ કરી. બેયના નેત્રથી નેત્ર મળ્યા. લક્ષ્મણજીને એમના ઝૂલામાંથી, એમના પલ્લામાંથી લઈ અને રામચંદ્રજી જે પોઈઢા હતા બાળ સ્વરૂપે, એમના ચરણ પાસે જગ્યા ખાલી હતી, ત્યાં પધરાવી દીધા. અંગૂઠાના બદલે રામજીનો અંગૂઠો હાથમાં આવી ગયો અને કિલકિલાટ હસવા માંડ્યા કે આ ચરણારવિંદથી મને ક્યારેય છૂટા કરશો નહીં. વાલ્મીકી રામાયણ, હવે તુલસી રામાયણ. ખૂબ રોતા હતા. હવે સુમિત્રાજી તો માં હતા ને, એનાથી સહન ન થાય. કૌશલ્યા કા લાલો શાંત હો ગયો, કઈ કઈ હો ગયો, મેરો લક્ષ્મણ ક્यों? એને લક્ષ્મણજીને ઊંધા સુવડાવી દીધા. એવી રીતે સુવડાવ્યા કે રામના ચરણારવિંદ પાસે એમનું માથું અડી જાય અને શાંત થઈ ગયા. કારણ દંડવત કરાવ્યા ને રામજીના. એટલે તો શરૂઆતથી જ રામની ચરણારવિંદની આટલી આસક્તિ લક્ષ્મણજીને. આપણે બધા એમ કહીએ કે રામાયણ અન્યાશ્રય, જરાય અન્યાશ્રય નહીં મારા વાલા. ઘણી જગ્યાએ આપણા વલ્લભે રામાયણનું પારાયણ કર્યું છે. દાખલા તરીકે ચિત્રકૂટ, અયોધ્યા. તો રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ છે, ભાગવતમાં પૂર્ણ પુરુષોત્તમ છે. તો આવી તો રામાયણની ઘણી વાતો. બીજો એક દાખલો આપ્યો હતો. શું? બીજો એક દાખલો આપ્યો કે સીતાજીને રાવણ હરી ગયો. એમના છાયા જ ગયા. સીતાજીને હરવાની ત્રેવડ છે, એનું સામર્થ્ય છે. હવે રામજી ચિંતામાં બેઠા હતા સમુદ્ર કિનારે. હવે ખિસકોલીને ચિંતા થઈ કે મારા પ્રભુને સીતાજીનું હરણ કરી ગયો રાવણ. આટલા દુઃખી, આ દુઃખ મારાથી સહન નથી થતું. બે તણખલા લીધા હાથમાં. કોણે? ખિસકોલીએ. આવીને આમ ઊભી રહી, દંડવત કર્યા. રામચંદ્રજી હૈસા
ખિસકોલી રાજી થઈ કે આટલા દુઃખમાં પ્રભુને મને જોઈને હસવું તો આવ્યું. કેમ આવી છો? ક્યાં છે રાવણ? રામજી તો આમ થઈ ગયા, રાવણ ક્યાં છે? હું એને મારી નાખવા આવી છું. ઓલા 2 તણખલા લીધા. રામજીને ખિસકોલીની અનન્યતા ઉપર કે મારા પ્રભુ ઉદાસ જેણે કર્યા છે એને હું મારી નાખું. એને એનું સામર્થ્ય નથી ખબર, એના તણખલાની શું કિંમત છે એ નથી ખબર, પણ એના માટે એનો ભાવ રામ માટેનો કેટલો દ્રઢ કે હું રાવણને મારી નાખું. રામજીએ ગોદમાં બેસાડી આમ પછવારી, એટલે તમે જુઓ ઓ બાપા, આમ પછવારી તો ખિસકોલીને તમે જુઓ આમ 5 આંગળાના ઓલા ઉઠેલા છે રામના, આ પટ્ટા, અને કોઈ દી તમારા હાથમાં નહીં આવે, તમને અડવા જ ન દે, કારણ કે એ રામની છે. તો રામાયણ હોય કે ભાગવત હોય, આ બધી જે પ્રભુના પ્રેમની પરાકાષ્ઠા છે. એકવાર અકબર ને બિરબલ બેઠા હતા, એટલે જેટલા ગવૈયા આવે ને ગાવા વાળા, તાનસેન ગાતો હોય ને એટલે બધા આમ ડોલે. એટલે એકવાર અકબર રાતના બિરબલ હારે ફરવા નીકળો. એ કે બિરબલ આમાં કેટલા હાચા, આમાં કેટલાને ખબર પડે છે તાલની, લઢણની, રાગની, ભાવની. બધા આમ એવું મને જોઈને ડોલે જાણે આને બધી ખબર પડતી હોય. હવે આપણને ખબર કેવી રીતે પડે કે આમાં સાચું કોણ? એને આપણે આપણી બાજુમાં બેહાડવાનો, જે સાચો હોય સાંભળવા વાળો. બિરબલ કે કાલે વાત, આજે કાંઈ ન કહો. બીજે દિવસે બિરબલે જેવા તાનસેનને ગાવાનું કીધું, નવરત્નનો એક તાનસેન હતો, એનો ગવૈયો, જેને દીપક રાજને બધા જાણે છે, એટલે આપણે બહુ તાનારીની જે વડનગરમાં છે. હવે તાનસેને ગાવાનું ચાલુ કર્યું. એની પહેલા કે ઉભા રહો, તાનસેનજી ગાય, એનો રાગ, એની લઢણ, એનો તાલ, એનો ભાવ, આમાં તમે બધા સમજો છો, બધા ડોલો છો. જો આજે કોઈ ડોલશો ને ફાંસીએ ચડાવી દઈશ. અકબર કે હા મેં જ કહ્યું છે, આ મારું ફરમાન છે. તાનસેને રાગ છેડો. હવે એ રાગ બધા આમ સ્થિર બેસી, કોઈ આંખે પટપટાવે નહીં, કે આ પૂરું થાય ત્યાં સુધી આપણે શ્વાસ લેવામાં ધ્યાન રાખવું પડે. સહેજ આપણે હલી ગયા તો બાપા આ તો રાજા વાજાનું આંધળા. એક જણો હતો ને એ જાણકાર હતો, એને ગાયકીની ખબર પડતી હતી, એને અંદર ભાવની, લઢણની, તાલની, રાગની સમજ હતી. એ તો ભૂલી ગયો કે ડોલીસો મને ફાંસીએ ચડાવશે. તાનસેનની ગાયકીમાં તન્મય થઈ ગયો, દેહાનું ભાન ભૂલી ગયો અને ડોલે. એવું ડોલે બધા કે આ એક ગયો, કાલથી એક ઓછો. તાનસેનનું પૂરું થયું ગાવાનું, એટલે અકબરે કહ્યું, બિરબલ શું કેવું છે? એ કે આ એક છે ને એ જાણકાર, એ ગાયકીને સમજે છે, તાલને, રાગને, લઢણને, ભાવને. એટલે કાલથી અહીંયા બેસશે. આ બધાને બેહાડવાની જરૂર નથી, ખાલી માથા હલાવવા આવે છે. તો જેને ઠાકોરજીમાં અનન્યતા છે, જેને ખરેખર ભાવ છે, જે કે એને આડંબર કરવાની જરૂર જ નથી, એને દેખાદેખી કરવાની જરૂર નથી. આને ક્યાં જીવ વાલો તો તરત ડોલવા વળ્યો, એ ભૂલી ગયો કે મને ફાંસી મળશે. એ રાગમાં, લઢણમાં, તાલમાં તન્મય થઈ ગયો.
એ ગાયકીને જાણતો હતો એટલે માણતો હતો. તો જે કે આપણે પણ આપણા ઠાકોરજીમાં એવા તન્મય થઈ જઈએ, કોણ આવ્યું ને કોણ ગયું ને કઈ સીટી વાગી ને 1200 આપણી વાતો, અરે બધું જવા દો. એકવાર તન્મયતા આવી ગઈ ને તો અકબરની બાજુમાં બેસવાનો અધિકારોને મળ્યો ને એમ તમને ગોલોકમાં પ્રભુ પાસે બિરાજવાનો મળશે. આવા તો ઓલું સાંભળીએ સત્સંગ કે ક્યાંય વાંચીએ કે કોઈ આ પુસ્તકો આપે, એવા અમુક પ્રસંગ આપણા હૃદય સોસરવા નીકળી જાય કે આપણને એમ થાય અમે તો એવા રે ભાઈ, અમે એવા, બસ અમે વલ્લભના વાલા છીએ. ઘણા મને આમ એવું કરે ને કે તમે આમ મારા વાલા, જો આપણે બધાય વલ્લભના વાલા છીએ. એક માને 7 દીકરા હોય ને કોઈ નીચું હોય, કોઈ બાટકું હોય, કોઈ હામડું હોય, કોઈ રૂપાળું હોય, કોઈ ચશ્માવાળું હોય, કોઈ માં જેમ જાડું હોય, પણ માને 7 વાલા હોય. એમાં હું તમે આપણે અસારવા મળો કે બહાર મળો કે ઘરે આવો, મને ભેટજો. પગે કોને લગાય? મારા વલ્લભને. તમે મને આ નથી જ લાગવા દેતી, મારું નિયમ છે, પણ મને લાગવા આવે ને તો મારા વલ્લભનું અપમાન કહેવાય. આપણાથી બધું થાય, વલ્લભનું અપમાન ન થાય મારા વાલા. વૈષ્ણવ વૈષ્ણવને ભેટે. શું કામ? તમારા હૃદયમાં બિરાજતા તમારા ઠાકોરજી અને મારા હૃદયમાં બિરાજતા મારા ઠાકોરજી, એ બે ભેટીએ ને એટલે રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય. મારા વાલા આજ તો ઘણી બધી વાતો કરી નાખી. હવે આગળ વલ્લભ સાખે હરિરાય મહાપ્રભુજી કી જય. 51 રસિક જન બહુ ના મિલે, સિંહ યુદ્ધ નાહી હો, વિરહ બેલ જहाँ तहाँ नहीं, घट घट प्रेम न होय श्री वल्लभ, ઘટ ઘટ પ્રેમ ના. જ્યાં હોય ત્યાં પ્રેમ ન હોય. અકબરના રાજમાં કેવા ડોકા ધૂણાવવા વાળા હતા, બધા ડોલવા વાળા. એક જ સિંહનો બચ્ચો હતો, બાકી બધા ઘેટા હતા મારી જેવા. એને જાનની પરવા નહીં, કાંઈ એની યાદ જ ન રહ્યું. એ પ્રભુમાં તન્મય થઈ ગયો. તો વિરહ બેલ જहाँ તहाँ નહીં. આ 500 ડોલતા હતા ને એમાં 499 મારા જેવા ખોટા હતા. આ એક જ હાંચો હતો. વિરહ બેલ જहाँ તहाँ નહીં, ઘટ ઘટ પ્રેમ ના હોય. જો આપણને ઘણાય વખાણ કરે, ઘણાય અહોભાવ જતાવે, ઘણાય આમ આપણા ઓલામાં પણ મારા વાલા ઘટ ઘટ પ્રેમ ના હોય. પછી જ્યારે ઘણી વાર વધુ નજીક આવીએ ને ત્યારે એમ થાય કે ઘટ ઘટ પ્રેમ ના હોય. આ ફક્ત ઉપરનો ઉભરો હતો. રસિક જન બહુ ના મિલે. આ ઓલા ડોલવા વાળા કેટલા બધા હતા, એમાં રસિક એક જ હતો. બહુ ના મિલે, સિંહ યુથ નાહી હોય. તમે ઘેટાના ટોળા જુઓ, બકરાના જુઓ, ભેંસના જુઓ, ગધેડાના જુઓ, તમે ક્યાંય સિંહના ટોળા જોયા? સિંહ તો રાજા જંગલનો એકલો જ હોય. તો રસિક જન બહુ ના મિલે, સિંહ યુથ નાહી હોય, વિરહ બેલ જहाँ તहाँ નહીં, ઘટ ઘટ પ્રેમ ના હોય. મારા વાલા દુસંગમાં ક્યાંય નહીં આવી જતા. અત્યારે આડંબર, દેખાદેખી, દુસંગ લાગતા વાર નથી લાગતી. 2-3 વર્ષ પહેલાં એક વૈષ્ણવ મને આમ રોજ ફોન કરે, અમારા ઘરે આવવાનું છે, અમારા ઘરે આવવાનું. મેં કીધું ના, મને એટલું બધે દૂર નહીં ફાવે. હવે મને બહુ નજીક હોય તો બરાબર છે, બાકી દૂર હવે થાકી જવાય. ના હિલા બેન, આવવાનું જ છે.
મને ખબર પડી તમે તો કાંઈ ન્યોછાવ નથી લેતા. મેં તો આવું બોલાય નહીં, આપણે દોષમાં પડીએ. એટલે મેં કીધું બસ તમારો પ્રેમ છે ને, ચા નાસ્તો જો કરીશો એના વિના હું પાછી નહીં આવું, કારણ કે મને એસિડિટી એટલી બધી છે કે હું જરાય ભૂખી. હવે ત્યાં ગયા, 2 કલાક સત્સંગ કર્યો, હરામ બરોબર એને પાણી પૂછ્યું હતું. એને 500 જણા આવ્યા હતા, એના ઘરનું વાસ્તુ હતું, એ બધા વૈષ્ણવ હતા, યુટ્યુબ લગભગ સાંભળતા હતા. એટલે બધાને કે ઓલા યુટ્યુબ વાળા ઈલાબેન આવવાના છે. એને જરાય રસ સત્સંગમાં નહોતો. 50 વાર ઊભા થયા, આવે ને આવો આવો. ઈલાબેન આને તમારી બાજુમાં બેહાડવા પડશે, અમારા ગામના મોભી છે. વળી મારી લિંક તૂટે ને વળી ઈલાબેન આને સામે બેસાડવા પડે. છેવટે મેં કીધું કે હવે મારે એક જગ્યાએ જવાનું છે. ઘણી વાર કેવું ખોટું બોલવું પડે, જુઓ કારણ વિના. મેં તો હવે તો સારું, બધાને એને દેખાડ્યું કે ઈલાબેનને અમે બોલાવ્યા. મારે કહેવાના આશા એ નથી. એટલે ઘણીવાર આપણે ભરાઈ જતા હોઈએ, માણસ ઓળખવામાં ભૂલ કરીએ, વારંવાર ફોન કરીને એવી ભાષા વાપરે, આપણે એમ થાય કે આપણે ત્યાં નહીં જાય ને તો વલ્લભ આપણા ઉપર રાજી નહીં રહે. અને ગયા પછી ખબર પડે. એટલે વરસમાં 1-2 આવા દાખલા બને. રસિક જન બહુ ના મિલે, સિંહ યુથ ના હોય, વિરહ બેલ જહા તહા નહીં, ઘટ ઘટ પ્રેમ ના હોય. 51મી સાખીને વિરામ આપીએ, કાલે 52મી. હરિજન કી હાસી કરે, તાહી સકલ વિધાન, તાપર કો પત વ્રજપતિ, દેખ કો નહીં પરમાણ શ્રી વલ્લભ, દુઃખ કો નહીં પરમાણ. હરિરાય વાંગ મુક્તાવલી. તથા વિધસ્વ વદન ભક્તિદાનેન ચાખીલાન, દૈવ જીવાંતરંગાન કૃતાર્થાન વિદધે હરિ. ગુજરાતી. એ પ્રકારે પોતાના વદનારવિંદના અવતાર શ્રી મહાપ્રભુજીની ભક્તિના દાને કરી હરિ ભગવાને અંતરંગ સકલ દેવી જીવોને કૃતાર્થ કર્યા. જો વલ્લભ ઠાકોરજીના મુખારવિંદો. હવે એણે આપણને બ્રહ્મ સંબંધના દાન દીધા. આજે વલ્લભ ગોલોકનું આટલું મોટું સુખ છોડી અને અહીં ના પધાર્યા હોત, સાચું કહેજો આપણે બધા ક્યાં રખડતા હોત, ભાટકતા હોત, મંદિરે મંદિરે માથા ટેકવત, દેવે દેવે દીવા કરત. જો તમે ગાય હોય ને ધણમાં જાય ચરવા, પછી સાંજે તમે જો એ આવે ને એટલે એનું ઘર આવે એટલે એને મેળાઈ આવતી રહી, અને ગમાણ કહેવાય ખીરક. ત્યાં જઈને જેનો ખીલો હોય ત્યાં જ ઊભી રહી. હવે આટલી બધી ગાયો, ગામમાં આટલા બધા મકાન, તોય ગાય પોતાના ઘરે જ આવીને ઊભી રહેશે. એમ આપણે આટલા બધા જીવો, કોઈ મર્યાદા માર્ગી, કોઈ પ્રવાહી, કોઈ ચરસણી, કોઈ પુષ્ટિ, તો આપણે લીલામાંથી છૂટા પડેલા હતા. તો વલ્લભ કોઈને પ્રચાર પ્રસાર કરીને ગોતવા નથી ગયા, ગામની બહાર જ બિરાજતા હતા. ગાય પોતાનું ઘર ગોતી લે ને એમ એમના પદરજ ગંધ પ્રતાપથી બધા શરણે આવ્યા. તો જો વલ્લભ પ્રગટ ના થયા હોત તો મારા વાલા પુષ્ટિ માર્ગ જ ન હતા. આ પુષ્ટિ પ્રભુને
ઓળખાવાવાળા ના હોત. આવી જા. તો વલ્લભે પોતે ભૂતલ પર પ્રગટ થઈ શ્રમ કોના માટે લીધો? આપણા માટે. ખરું ખોટું? વલ્લભ ન પ્રગટ થયો તો આપણા કંઠી ક્યાંથી આવત? હા. તો એવા વલ્લભ હરિરાયજી કે છે, હરિ ભગવાને અંતરંગ સકલ દેવી જીવોને બધા નથી કર્યા કૃતાર્થ. દુનિયામાં આટલી બધી વસ્તી છે, પોતાના હતા ને એને જ કૃતાર્થ કર્યા. ઓલા દીકરી કે એના લગ્ન હોય ને તો પેરામણીની લિસ્ટ માગે, તો પછી ઓલા લખી દે જાનમાં 250 માણસ આવ્યા હોય, પેરામણી 11 ને જ કરવાની, એ અમારા છે. તો વલ્લભે કીધું આ મારા. તો આવા વલ્લભનું પ્રાગટ્ય જ્યારે ભૂતલ પર થયું, ભાવ, લીલા, સેવા, સ્મરણ, સત્સંગ, સામર્થ્ય, સામગ્રી, સન્મુખતા, આ બધું મળ્યું આપણને. હવે આ રમવા ગયો તો બરાબર, રમીને આવ્યો, ખાલી કેવા આવ્યો કે હું આવી ગયો છું, ઈશારો કરીને બોલાવ્યો. તો વલ્લભે આપણને છોડીને સિલેક્ટ કર્યા છે. આવીને આજે ક્રિકેટ નથી એટલે બેઠો, એમને બેસવું જ કે કાંઈક એવું છે? બોલો વલ્લભાત, બોલો. મને એક વસ્તુ યાદ આવી કે કેમ આપણે ઠાકોરજી ધરાઈએ સામગ્રીઓ તો કેમ બેકી સંખ્યામાં ધરાવાય, એકી સંખ્યામાં કેમ ના ધરાવાય? જ્યારે છે ને ઇલમમાં વલ્લભ અને ઇલમમાં ગારુજી છે ને ઠાકોરજીના ભોગ ધરાયો હતો થોરનો, એમણે થોર એક ધરાયો હતો, અને પછી જ્યારે એમને સરાયો તો ગુસાઈજી ખેલતા હતા, એ બાલકૃષ્ણજી ગુસાઈજી ખેલતા હતા અને ગોપીનાથજી પણ ત્યાં હતા. તો પછી નાના હોય તો બધાને સ્વીટ ભાવે, તો પછી એમને બંનેને મન થયું ઠોરનું, તો પછી એક જ ઠોર હતો તે બંને ઝઘડવા લાગ્યા. ઝઘડવા બાલકૃષ્ણજી આમ ખેંચવા માંડ્યા અને ગુસાઈજી ખેંચવા માંડ્યા, નહીં મારા માટે થોડોક રાખો, મારા માટે થોડોક રાખો, એવું કરવા લાગ્યા. તો પછી વલ્લભે આ જોઈને ઇલમમાં ગારુજીને કહ્યું કે આજ પછી છે ને આવું ઠાકોરજીને હંમેશા બેકી સંખ્યામાં ધરાવવાનું, એકી સંખ્યામાં નહીં ધરાવવાનું. એટલે છે ને આપણે પુષ્ટિ માર્ગમાં કોઈ દિવસ એકી સંખ્યામાં ના ધરાવે, જે પણ વસ્તુ ધરાવવાની હોય ને બેકી સંખ્યામાં ધરાવાય. આ વલ્લભની વાણીને બોલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. આદેશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વળી એક કર્મ બીજા કર્મને પેદા કરે છે. કર્મનો સ્વભાવ જ નવા કર્મો ઉત્પન્ન કરવાનો છે. તેથી કર્મની પરંપરા ક્યારેય પણ સમાપ્ત થતી નથી. માટે એક જન્મમાં કરેલા કર્મોને ભોગવવા બીજો જન્મ અચૂક લેવો પડે છે. તેથી કર્મોની અને જન્મની પરંપરા હંમેશા ચાલુ જ રહે છે. આ સ્થિતિમાં એવી સ્થિતિ ક્યારેય પણ નહીં આવે કે આ અંતિમ જન્મ છે અને આ પછી બીજો જન્મ લેવો પડશે નહીં, અને જીવ અંતિમ જન્મ ક્યારેય પણ પ્રાપ્ત કરી શકશે નહીં. ભગવત ભક્તિની પ્રાપ્તિ અંતિમ જન્મમાં જ થાય છે અને ત્યાર પછી જન્મ લેવો પડતો નથી. આ ભક્તિ માત્ર ભગવાનની કૃપાથી થાય છે. કોઈ સાધન કરવાથી તમને આ છેલ્લો જન્મ છે એવું કહી ના શકો તમે. આ કૃપા માર્ગ છે. ક્યારે થાય? પ્રભુની કૃપા હોય તો. એ વાતનું સમર્થન સ એસ સાધો ચરમો ભવાન અપી, એનો અર્થ આ તારો અંતિમ જન્મ છે એવો થાય છે. આ વાત ભગવાને ઉદ્ધવજીને કહી છે. જ્યોતિષ શાસ્ત્ર એવા જાતક શાસ્ત્રમાં પણ સારા ગ્રહો હોય તો ધર્મરૂપ સેવા પ્રાપ્ત થાય છે. એવી સેવા પ્રાપ્ત થાય છે કે જેનાથી મોક્ષ મળે. આ શાસ્ત્રમાં પણ
પ્રેમરૂપ ભક્તિ મળશે એવો ફલાદેશ થતો નથી. આમ એ સાબિત થાય છે કે ભક્તિ માર્ગ માટે બીજો કોઈ માર્ગ નથી. તે સ્વાભાવિક રીતે પ્રાપ્ત થતી નથી, અથવા તે ગ્રહ બળથી પણ પ્રાપ્ત. જો ભક્તિ કૃપા હોય તો જ મળે. એમાં તમારા ગ્રહો કામ નથી કરતા, એમાં કોઈ સાધન કામ નથી કરતું, એમાં કોઈ તમારા બીજી ઓલી કામ નથી કરતું. ઠાકોરજી આપે તો ભક્તિ મળે. તેને પ્રાપ્ત કરવાની એકમાત્ર ઉપાય ભગવાનની કૃપા છે. એટલે જ આપણો માર્ગ કયો છે? કૃપા માર્ગ, પુષ્ટિ માર્ગ. આજે આપણે કોઈ એવા હારા કર્મ નથી કર્યા કે આપણે ઠાકોરજીની સેવા કરીએ, હાથ પવિત્ર કરીએ. આજે ચૂંટણી આવી હોય, નોલો હાવ નબળો માણસ બિચારો હોય, છેલ્લી બેન્ચમાં બેઠો હોય રાજ્યસભામાં, ને મુખ્ય પ્રધાન બનાવવાનો હોય, ઓલો આમ નીચું જોઈને સાઈન ઓલા પેનથી લખતો હોય કે કદાચ આ ભાઈ આવશે, કદાચ આ આવશે, કે આ આવશે. એને કોઈ હાથ જન્મમાં સ્વપ્નમાં ન હોય કે મારું નામ બોલશે, અને એનાઉન્સ થાય ફલાણા ફલાણા ભાઈ, એ આમ થઈ જાય. બધા કહે તારું નામ આવ્યું, તમારું નામ આવ્યું. એને એમ તો મારી મસ્કરી નથી કર, મારું, હા હા તમારું. બધા તાલીઓના ગડગડાટથી બધા. જો નબળો છે, એની કોઈ લાયકાત નથી, પણ એનું સિલેક્શન ઉપરથી આવી ગયું એટલે કોઈ આમાં ચેલેન્જ કરી શકે નહીં. એમ આપણું સિલેક્શન ઉપરથી આવ્યું છે એટલે આપણને કોઈ ચેલેન્જ કરી શકે નહીં. માટે દરેક જીવે ભગવાનની આ કૃપા મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. સામાન્ય રીતે જીવ લૌકિક સુખની પ્રાપ્તિ અને લૌકિક દુઃખના અભાવ માટે આખી જિંદગી પ્રયત્નશીલ રહી. એક ગાડી છે, હવે દીકરો ચલાવતા શીખો, 2 હોય થારો. એક માળ છે, દીકરો પૈણો 2 હોય થારો. એને છોકરાથી હવે 3 માળ હોય થારો. હાલે ભાઈ હારા એમ વયા જાય. આપણી ઈચ્છાઓનો અંત નથી. લૌકિક સુખ માટે અને દુઃખ ના આવે એના માટે આખી જિંદગી વ્યર્થ બગાડીએ છીએ, પરિણામ શૂન્ય. એ સમજાય ત્યારે અંત સમય હોય. હવે અત્યારે આપણને સમજાય કેટલી દોડા દોડી, કેટલા સાયકલ ઉપર રહી ખડા, નોકરી કરતા કેટલા ટ્યુશન કર્યા, કેટલા બહારથી સાલા લઈ આવીને વેચ્યા. તમે કેટલા ઓલા બાઇડિંગ 2 રૂપિયા મળે એના માટે બેસતા નહીં છે. ત્યારે સમજાણું તો કે તું ને તીન કા ચુન કર, નગરી એક બસાઈ થી, वो तेरे काम ना आए. હવે અત્યારે તમને શું કામ આવે છે? તમારું શરીર, આપણી તબિયત. તો વ્યર્થ સુખના ઝાંઝવા જળ અને દુઃખ ના આવે એના માટે આજે આપણે 2 કર્યું એવું આખી દુનિયા જ કરતી હોય છે. જો વહેલું સમજાઈ જાય આ કૃપા માર્ગ, આપણા ઉપર વલ્લભે કૃપા કરી, હવે થોડું સમજાયું છે, પણ હજી છોડતા તો નથી જ મારા વાલા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આવા લૌકિક સુખ દુઃખ માટે પ્રયત્ન કરવા કરતાં ભગવાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. આજે આપણે 40 વર્ષ એ ધંધો કર્યો, પૈસા, પ્રશંસા, પ્રતિષ્ઠા. મારે ઘરનું ઘર હોય ને તો સારું, ગાડી આવી જાય સારું. એમાં ને એમાં આખી જિંદગી ખર્ચી નાખી. બાળપણને જવાનીમાં અડધો નહીં, આપણું તો પોણું નહીં. હવે કેટલું જીવન ક્યાં ખબર છે? આ ભૂલ ક્યારે સમજાણી? 68-70 થવા આવ્યા ત્યારે. એ જ વસ્તુ 38 સમજાઈ ગઈ હોત તો એના માટે પ્રયત્ન જ નથી કર્યો. પ્રયત્ન શેના માટે કર્યો?
પૈસો મારો પરમેશ્વરનો, હું પૈસાનો દાસ. પણ એ જ પ્રયત્ન પ્રભુ પ્રાપ્તિ માટે કર્યો હોત તો ત્યારે આપણે ક્યાં હોત? કંઈ નહીં. ચાલો, સંધ્યા ત્યાંથી સવાર. સુખ અને દુઃખ તો કાળે કરીને આપોઆપ મળતા જ રહેશે. જેમ દુઃખ મળે છે તેમ સુખ જરૂર મળશે. સુખ અને દુઃખ તો દેહ પ્રાપ્ત થતાં આપોઆપ આપવાના છે જ, એ વાત સાબિત થયેલી છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. હૃદયના ચરણના કેરો ભરોસો, હૃદયના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢયેના ચરણ કે. સાધના ઓર નહીં આ કલી में जासु हयनि बेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢયેના ચરણના, દ્રઢયેના ચરણના, દ્રઢયેના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.